કરજણ નગરપાલિકામાં રહસ્યમય ઠરાવનો વિવાદ. પ્રમુખ કહે આવો કોઈ ઠરાવ થયો જ નથી તો સહીવાળો દસ્તાવેજ આવ્યો ક્યાંથી? કરજણ નગરપાલિકાના નવા બજાર વિસ્તારમાં આવેલી વિવાદિત દુકાનને લઈ હવે એક કથિત ઠરાવે નગરમાં ભારે ચર્ચા જગાવી છે. પાલિકાના શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલી દુકાન નંબર 1ના નામ ફેરબદલ અને વારસાઈ હકની પ્રક્રિયા દરમિયાન એક એવો દસ્તાવેજ સામે આવ્યો છે જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ફાઇનલ પ્લોટ નંબર 507 ખાતે આવેલી દુકાન અંગે વારસદારો દ્વારા વારસાઈ નોંધણી માટે અરજી કરવામાં આવી હતી. બીજી તરફ કમરુદ્દીન અંસારી દ્વારા આ અરજી સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પાલિકામાં અલગ અલગ ઠરાવો અને ચર્ચાઓ થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે પાલિકા પ્રમુખની સહી ધરાવતો તારીખ 30 એપ્રિલ 2025નો એક કથિત ઠરાવ નગરમાં ફરતો થયો. આશ્ચર્યની વાત એ છે કે વારસાઈ માટે અરજી કરનાર પક્ષને પણ આ ઠરાવ અંગે કોઈ જાણકારી નથી અને વાંધા અરજી કરનાર કમરુદ્દીન અંસારી પણ આ ઠરાવથી અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે જ્યારે પાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવો કોઈ ઠરાવ સામાન્ય સભામાં થયો જ નથી. સહી મારી છે પરંતુ ઘણા કાગળોમાં કોઈએ સહી કરાવી લીધી હોઈ શકે. આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ રહસ્યમય બની ગયો છે. તમે પ્રમુખ છો અને 30 એપ્રિલ 2025ના રોજ નગરપાલિકા તમારા પ્રમુખ સ્થાનેથી એક ઠરાવ થયેલો છે. નામ ફેરબદલ પ્લોટ નંબર શોપિંગ સેન્ટરની અંદર 507 પ્લોટ નંબરની અંદર. તો શું કહેશો એને લઈને? હું આવે એટલે કહું છું. કોણ આવે એટલે જયેશભાઈ ઉપપ્રમુખ આવે ને અધ્યક્ષ સ્થાન તમારે સહી સાથેનો ઠરાવ છે સાહેબ. તમારી સહી સાથેનો ઠરાવ છે. શું કહેશો એને લઈને? મેં ઠરાવ બુકમાં નહીં કર્યો. ઠરાવ બુકમાં લખેલું મેં નહીં કર્યું. એ તો આખી ફાઇલ હતી ને. ઠરાવ બુકમાં નથી. અમે તપાસ કરી આખી ફાઇલ લઈને આવ્યા કાગળ લઈ આખી ફાઇલ લઈને આવ્યા હતા ને કાગળની એટલે કાગળ અંદર હતો અને આવ્યા કે સહી કરી દો એટલે મેં બધી ફાઇલ જોડે સહી કરી દીધી. પણ તમારા નામનો જે ઠરાવ પડતો થયો તમારી સહીના નામનો ઠરાવ જે છે કમરુદ્દીનને જે ઠરાવ આપવામાં આવ્યો છે તો એ ખોટો છે? હા ખોટો છે. સહી તમારી નથી એમાં? ના સહી છે પણ એ તો કાગળિયું કોઈ આવી ગયું ફાઇલમાં એટલે મેં કરી દીધી. એ ઠરાવ અંદર. બીજી તરફ વારસદાર નુસરત મહેંદી પણ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો અને દાવો કર્યો કે તેમને પણ આ કથિત ઠરાવ અંગે કોઈ જાણકારી નથી. આ શોપિંગ સેન્ટરની દુકાનની જે હકીકત છે સમગ્ર હકીકત શું છે? મારું નામ નુસરત યુસુફભાઈ મહેદવી. મેં મૃત્યુ પામેલા યુસુફભાઈ ઇબ્રાહીમભાઈનો છોકરો. મેં મારા ફાધરના મૃત્યુ પછી કરજણ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ભાઈ આ મારા ફાધરના નામનો જે 24 નંબરનો ઠરાવ થયો છે તેના આધારે ભાઈ તમે વારસાઈ તરીકે મારું નામ દાખલ કરવા મેં અરજી આપેલી. તે સંદર્ભમાં સમજો ને કે 27/7/2025 યા 26 તેના અંદર એમણે એક ઠરાવ કરી નાખ્યો છે કે ભાઈ કમરુદ્દીન રમુદ્દીન અંસારીએ વાંધા અરજી જે આપેલી છે તેને અધ્યક્ષ સ્થાને લઈને તમારે આ ઠરાવને મુલતવી કે સ્થગિત રાખવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટની પૂર્તતા થઈ જશે તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 28/8/2025ના રોજ કરજણ નગરપાલિકાએ મને લેખિતમાં જાણ કરી કે ભાઈ તમારા ડોક્યુમેન્ટના અંદર પેઢીનામું ઓછું છે. તો પછી મેં 29/8/2025ના રોજ પેઢીનામું જમા કરાવી દીધું. તે દરમિયાનમાં કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકાએ લેખિતમાં દાખલો લખી આપ્યો કે ભાઈ આજથી તમારે ભાડું ભરવાનું છે. હવે એ ભાડું કેવી રીતે ભરવાનું છે, કોના આધાર પર ભરવાનું છે અને સમજો કે જે ઠરાવ એમણે જે સ્થગિત મૂક્યો છે, મુલતવી મૂક્યો છે કે કેન્સલ કર્યો છે તે કયા આધાર પર કરેલું છે. એક વાંધા અરજીના આધાર પર ઠરાવ કેન્સલ થઈ શકે છે. સામેવાળાનું પક્ષ મેં મૂકેલું, મેં વાંધા અરજીનો જવાબ આપ્યો, તે છતાં બી મારા પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી અને 28/8 પછી જ્યારે મેં ડોક્યુમેન્ટની પૂર્તતા કરી તેના પછીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સંદર્ભમાં મેં CMO પોર્ટલ પર, પછી તાલુકા લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર ફરિયાદ કરી હતી. તેના સંદર્ભમાં નગરપાલિકાએ મને જવાબ આપ્યો કે 15 દિવસના અંદર તમને જાણ કરવામાં આવશે. એના પછી સમજો કે કોઈ જાણ કરવામાં ના આવી. એના પછી મેં તાલુકા લેવલ પર કરી. તેના અંદર નગરપાલિકાએ લેખિતમાં એવું કીધું કે કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે.
તેમ છતાં બી આટલા દિવસો વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ જે દુકાન છે એ કોની પાસેથી લીધી? આ મેં દુકાન કમરુદ્દીન રહમુદ્દીન અંસારી પાસેથી લીધી હતી. પૂરા રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે, તે છતાં બી તે નગરપાલિકામાં વાંદરજીમાં એવું કહે છે કે ભાઈ મને પૈસા પૂરા મળ્યા નથી. મેં નગરપાલિકાને હવે સમજો કે 11 તારીખ સમથિંગ મેં નગરપાલિકાને બધા સભ્યોને એક અરજી આપેલી. તેના અંદર મેં ઉલ્લેખ કરેલો કે ભાઈ સમજો કે આ તમે જે ઠરાવ કેન્સલ કર્યો છે તો 1963ની 258ની કયા કલમ પરથી તમે કેન્સલ કર્યો છે, અને ઠરાવ કેન્સલ કરવાની ટોટલી સત્તા પ્રાદેશિક કમિશનરને છે. હવે સમજો ને કે એ લોકોએ મને જાણ કર્યા વગર જ આ ઠરાવને કેન્સલ કરી નાખ્યો છે અને કમરુદ્દીન રહમુદ્દીન અંસારીને નગરપાલિકામાંથી દાખલો આપી દીધો છે કે ભાઈ સમજો કે તમને આજથી આ ભાડું ભરવામાં આવશે. કમરુદ્દીનના નામનો ઠરાવ પણ પડતો થયો છે, શું કહેશો? મારા પાસે કમરુદ્દીનના નામનો ઠરાવ કોઈ આવ્યો નથી. મારી પાસે નગરપાલિકામાં મેં આરટીઆઈ જે મારેલી એના સંદર્ભમાં મને નગરપાલિકાએ કાગળિયા આપેલા છે. એના અંદર નગરપાલિકાએ કમરુદ્દીન રહમુદ્દીન અંસારીને કયો ઠરાવ લખીને આપ્યો છે એ મને જાણ નથી. આરટીઆઈ મેં બીજી આરટીઆઈ મારેલી છે, તેના બી હજુ જવાબ આવ્યો નથી. 30 દિવસ થયા છે, હજુ 10-1 દિવસની રાહ જોઉં છું. શું નામ તમારું? મારું નામ નુસરત યુસુફભાઈ મહેર.